સિગ્નલ. ગુટકામાં જેમ કેન્સરના દર્શન નથી થતા, તેમ કાર્યાલયમાં તંદુરસ્તીના દર્શન પણ નથી થતા. છતાં હકીકત એ છે કે ગુટકાનું સેવન લાંબે ગાળે લમડે કેન્સર ઝીંકીને જ રહે છે, તો કાર્યાલયનું સેવન લાંબા ગાળે તંદુરસ્તીનું ઇનામ આપીને જ રહે છે. બસ આ જ વાસ્તવિકતા લાગુ પડે છે સિગ્નલની બાબતમાં. સિગ્નલની લાલ લાઇટમાં તમને ત્યાં ભલેને નુકસાન ન પણ દેખાતું હોય, પણ એની અવગણના કરીને તમે ગાડીને આગળ જવા દો છો, તો કદાચ તમારે જાનથી હાથ ધોઈ નાખવા પણ પડે છે. અને સિગ્નલની લીલી લાઇટ જોવા છતાંય તમે ગાડી આગળ જવા દેતા નથી, તો શક્ય છે કે સહી સલામત મંઝિલે પહોંચી જવાના સદભાગ્યથી તમે વંચિત રહી જાઓ છો. સિગ્નલનો એક જ સંદેશ છે, દોસ્ત, વર્તમાનદર્શી જ ન બન્યા રહેતા, પરિણામદર્શી બન્યો રહેજે. શરીરનું સ્વાસ્થ્ય, મનની પ્રસન્નતા અને આત્માની પવિત્રતા સલામત રહી જશે કે જોખમમાં મુકાઈ જશે, એનો નિર્ણય એના આધારે જ થવાનો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.